તમારી પાસે અમૃત કે દે આવ્યું બાબા? લચ્છી લચ્છી પેલો વખણાય છે ને બહુ લચ્છી વાળો. તો ભાઈ લચ્છી ટપકારી બોલે કઈક. પેલા લચ્છી પીવાની પછી બોલવાનું. લચ્છી વિના નહીં ચાલે, છાશ તો જોઈશે જ. હા તો મિત્રો અત્યારે પાણીપુરી ખાઈ. આ દુકાન છે, આ લોકેશન છે. ઉઈ જાય પાણીપુરી ખાવા દઈએ ને ભાઈ. પેટા સોલો બેઠા છે, હવે ફટાફટ સોલી નાખી. તો મિત્રો અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ આ દીવાદાંડીની બાજુમાં. એટલે વાત કરીએ તો આપણે ગોમતી ઘાટની ઉપરવાળા સાઈડમાં આવી ગયા છીએ અને બ્લોક ઉપર ઊભો છું ને બાકી વ્યૂ જોવો યાર. હા સાફ જોઈજો, હમણાં મોજું આવે ને. કેમ બાકી હે કે નહીં જબરું બધું વ્યૂ. અમે લોકો અત્યારે પદયાત્રા કરીને આપણે ટ્રેનને શુદ્ધ ગુજરાતી નહીં કહે એટલે ટૂંકમાં રેલવે સ્ટેશન જાય છે. આગળ એક 3 पहिए वाले चालक ने हमसे पूछा. ગુજરાતી થોડું હિન્દી થઈ ગયું થોડું, સોરી. તો તેને અનગિનત પૈયે વાળી કહેવાય ને. 3 टायर वाली रिक्शा. હા, આમાં તો ટાયર જ નહીં હોતા ટ્રેન ને. તેને હિન્દી ટાયર હોય ને, ટાયર વગર ફરે કેમ? ટાયર ગોળ ગોળ હોય ને એને ટાયર થોડી કહેવાય. તો શું કહેવાય? ટાયર કોને કહેવાય? આને ટાયર કહેવાય. હા, તો એને શું કહેવાય? એને શું કહેવાય? શું કહેવાય? એને ટાયર જ કહેવાય. ટાયર ગોળ કોણ હોય કહેવાય? પૂછજો. ભાઈ એમાં ટ્યુબ નો આવે, લોખંડ ના આ હોય. તો કોઈને કહે છે ટ્રેનમાં ટાયર હોય તો પણ હોય એને કેવાય એવું કમેન્ટ કરો. બિલ લે રે રે ભાઈ કોઈ બી ગોળ વસ્તુને વ્હીલ જ કહેવાય ને. कहाँ से आते हैं ये लोग? स्टेशन स्टेशन दो स्टेशन. तो हमने बोला टाइम लगेगा अभी टाइम लगेगा. नहीं टाइम लगेगा. टाइम लगेगा टाइम. તો એક મસ્તીનો કિસ્સો સંભળાવું. અમે અત્યારે આરતી કરીને આવ્યા છીએ શ્રી દ્વારકાધીશની. તો એમાં અમે 2 વાર વીવીઆઈપી એન્ટ્રી લીધી. વીવીઆઈપી હો ભાઈ. કારણ કોનું? કારણ શ્રી હર્ષભાઈ વાજા. એકવાર વીઆઈપી માં એન્ટ્રી કરાવી, મસ્ત આરતીના દર્શન કર્યા, પછી બહાર આ એક્ઝિટ માંથી જ પાછી વીઆઈપી લોકોની એન્ટ્રી હતી. તો વીઆઈપી લોકોની એન્ટ્રીમાં આગળ ભીડ થઈ ગઈ એટલે લાઈન થઈ ગઈ અને એ જ લાઈનમાં મેં આને જોડાઈ દીધો પાછો ને હું પોતે જોડી ગયો. તો 2 વાર વીઆઈપી માં એન્ટ્રી થઈ, 2 વાર દર્શન કરે, આખી આરતી લાવી જોઈ. આખી આરતી લાવી અને એ ભાઈ ઢોલ વાગતા હતા ભાઈ, વાઇબ્રેશન જ અલગ હતા. મજા આવી ગઈ ઘડીક તો. આ શું કહું તો પછી બીજું શું ભાગ્યવાળાને જોવા મળે છે. ભાગ્યવાળાને 2 વાર જોવા મળે. એ પાછું વીવીઆઈપી માં 2 વાર અને આખી આરતી જોવા આખી મળે. આરતી. અને બધાને આ આરતીમાં દર્શન કરીને ધક્કા મારીને બહાર કાઢી મૂકતા હતા. ધક્કા અમને મારતા હતા પણ અમે પછી થોડુંક ચીટિંગ કરી. ચીટિંગ શું કરી? આ બેરિયર લગાડેલા હોય ને એની હેઠે જ હોય. એ કીધું કોને? પોલીસ વાળાએ. માણસ કોને જોયો? મને પેલા મને કીધું કે ભાઈ એ કે આ બિચારો યાર શ્રદ્ધાલુ છે, બિચારાને જવા દે. હા, ઓલા ભાઈ તને ધક્કો મારીને કાઢી મેલો. કોને ધક્કો મારીને કાઢી? ઓલા ભાઈ દર્શન કરવા ગયો તાર. હાલે ભાઈ આમ પાછો તું જઈને મને કહેતો હતો કે હાલ તું. કીધું ભાઈ મોઢું તો જોવા દે. હકીકતમાં તો હું અડધી આરતી એની પેલા જોઈને આવતો. એ ત્યાં ઉભા જ ઈ તે બોલાય એટલે જ પાછો આવ્યો હતો. તો પાછા અમે જોડાઈ ગયા. પાછા જોડાઈ ગયા પણ ઈ જગ્યાએ ઉભા રહી ગઈ. ઈ ભાઈ મને નો કાઢ્યો. પણ મેં તને એટલે કીધું કે પાછળ બીજા છે એમ વાત. હવે એ ક્યાંથી આવતા હોય આપને તો નથી ખબર. એને જોવાનું ને એની આપણી બુદ્ધિ આખી જોઈએ તો એ દર્શન કરીએ છીએ. એ આપણે થોડી જોવાનું. એ એના ભાગમાં નહીં હોય. લે આ પછી એના ભાગમાં નહીં. એ વાત અગર લોક કરી દિયા જાય એ વાત ઉપર અમે બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન પૂરી. રેલવે સ્ટેશન છે, આમાં ટાયર નો હોય, બસ નો હોય અને જાજા પૈડા હોય. એ ગુજરાતી થઈ ગયું ભાઈ. તળપદા શબ્દ પૈડા. હા. તો મિત્રો તમે જ્યારે પણ દ્વારકા સ્ટેશન આવો ને તમારે જો રિઝર્વેશન કરાવું તો આવી રીતે ફોર્મ ભરવાનું છે. તો એ જરૂરથી ખાસ નોંધ લેવી. પછી અહીંયા આવીને ખોટા ફાફા ન લેવા. તમે કહી દીધું એટલે એસએલનું કંઈક લખે છે, સ્લીપર કોચનું બધું. રાજકોટ દ્વારકા, દ્વારકા રાજકોટ. અત્યારે 1 વાગ્યાની બસ છે. તાત્કાલિક જો રિઝર્વેશન હાલે છે, બાકી જનરલમાં જવું પડશે. કેમ રિઝર્વેશન ટિકિટ આફ્ટર ચેરિંગ.
જો આ દ્વારકાનું રેલવે સ્ટેશન. દ્વારકા રાજકોટ जंक्शन विवेक एक्सप्रेस ओके भैया ओके ना फोकस क्यों नहीं हो रहा? फोकस नहीं होगा तेरी जिंदगी में फोकस मिट गया है भैया द्वारका 1 और 31 बजे की ट्रेन है अभी टाइम क्या हुआ है वो हम देख लेते हैं अभी यहाँ से वंदे भारत आएगी 11:36 अभी तो हमको 1:30 बजे तक 11:30 से 12:30 12:30 से 1:30 अभी हमको 2 घंटा वेट करना है तो चलिए બહાર ચલતે. फिलहाल हम चलते हैं बाहर यहाँ बहुत गर्मी हो रही है પેલા અહીંયા ઓલું પાણીનું ગોતી લઈ. પાણી સીસા पानी पानी नहीं मिलेगा भाई मिलेगा इधर. नहीं मिलेगा अरे होगा. टाइम भले लगे. टाइम लगेगा टाइम आलम જોતો चल सबको दिखाना है यार. અમાર અમરેલી માં એવું બન્યું. હા અહીંથી ઓલી સીડી કે જો આવી સીડીઓ બને એક્ઝેક્ટલી આવી. એ આવી સીડીઓ એટલે તું એમ કહેતો તો ઇલેક્ટ્રિક સીડી આને એક્સિલેટર ન કહેવાય આને સાદી સીડી કહેવાય આ તો ઇલેક્ટ્રિક કહેતો તો એને એક્સિલેટર કહેવાય મારા ભાઈ મેં ક્યારે એવું ઇલેક્ટ્રિકલ તે કીધું કે હાથે સીડી ચડી જાય એવી એટલે એમ ને મેં કીધું દ્વારકામાં ને મોટા સ્ટેશનમાં આવ્યું હોય ને એવી સીડી કારણ કે 2 પાટા બનાવવાના. તો જ્યાં પાટા હોય જ્યાં નાનું સ્ટેશન બી હોય ને બરાબર સ્ટેશન હોય ત્યાં અમે આ બાજુથી સામેની સાઈડ જવા માટે સીડી તો હોય કોઈ પટ્ટા ઉપર તો જાય નહીં નહીં જાય ને અમે કોણ જાય એ તારી જેવા હોય આ જો કોઈ ને એરિયા થૂકવાની ધૂમ્રપાનની ના પડી પાટા ભરી વીકા છે હો પણ શું કરે આમ કરીને થૂકી દે હે? धूम्रपान नहीं मनाई से थूकना मना है मसाला खाते ऐसे ऐसे थूको कोई नहीं बोलेगा पीने का पानी इधर है चलो 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 गरीबी में आटा गीला गर्म पानी ना हो तो सही है भाई जो तो प्लीज चेक चेक दिस वाटर चेक दिस वाटर Cool है. वाटर इज वार्म वाटर नॉट कूल वाटर नॉट कूल 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 ये ब्रदर प्लीज टेक दिस माय इज छोटी बोतल 10 वाली नॉट बोतल टेक छोटी बोतल बड़ी 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 टेक इट बड़ी ये ब्रो ये बड़ी बोतल 1 बोतल इज इनफ नो 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 साला इंग्लिश ही नहीं आता उतना तो करे तो करे जाए जाए टाइम लगेगा टाइम टेम टेम लगेगा टेक अ वंस बोतल फ्रॉम ऑफ सोप फ्रॉम फ्रॉम दिस सोप 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 में अंग्रेजी आवड़ी? बाबाजी पान पार्लर ના એટલે એવું નથી ओखा वंदे બાબાજી કા ટલ્લુ ફ્લાવર ફ્લાવર હાઈ हाय જે હોતા છે ભાઈ બધા ટ્રેન ની રાહ છે धीमा धीमा पानी आता है મદ્દા મદ્દા પાણી आ रहा पर बोतल जो क्यों टाढ़ी थी बोतल टाढ़ी नहीं होता है पानी टाढ़ा होता है इसीलिए ये बोतल को कोल्ड वाटर ब्रो ओ सॉरी ब्रो नॉट अ टाढ़ा तो मित्रों What's a टाढ़ा આપણે આવી ગયા છીએ યુક્રેન ને યુક્રેન? ના અમેરિકા દ્વારકા અમેરિકામાં જ્યાં અમને આ માણસ મળ્યા છે તો આપને અંગ્રેજી આવડતી નથી તો આને ગુજરાતીમાં વાર્તાલાપ કરીએ જો આને આવડે છે કે નહીં બ્રો તમારું નામ શું છે वाई વોટ્સ યોર નેમ બ્રધર वाई વોટ્સ યોર નેમ वाई because I am your friend my language is Gujarati ओ ગુજ્જુ language you know understand that તો બીજી બોટલ ભલે લેવાય व्हाट मीनिंग ऑफ बीजी बोतल ઈ કેમ આવડી ગયું જીપ થથરાય એમ જીપ થથરાય व्हाट मीनिंग ऑफ बीजी बोतल બીજી બોટલ in the sense take my another water bottle and please बोतल yeah ओपन yeah open टेक अ वाटर yeah ओ I want chilled water आर यू व्लॉगर yeah ओ यार ગુજ્જુ blogger गुज्जू व्लॉगर ओके तो ट्रैवलिंग वाटर what what traveling water I am traveling Water, from water? Dwarka to Rajkot यू आर ट्रैवलिंग व्लॉगर yeah माय traveling मीन्स इज yeah I understood या I am a traveler blogger કરી નો જાતો ભાઈ બહુ ઊંડું છે वाई मीनिंग घरी ना जाता કરી ન જાતા in the sense your face is damaged you walking in this platform because this platform is very deep ओ ये प्लेटफॉर्म इज हियर yeah नॉट अ प्लेटफॉर्म प्लेटफॉर्म इज हियर नॉट अ प्लेटफॉर्म this is a train na pata वाई मीनिंग योर ट्रेन ना पाटा टेक ऑफ ट्रेन ब्रो
दिस इज अ ट्रैक ऑफ ट्रेन। ट्रैक यू नो ट्रैक। हाँ, आप जो वो थोड़े गलत प्रकार के गलत मीनिंग वाले अंग्रेज हो, आपको पता नहीं होता कि क्या बोलना चाहिए। नो 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 नो। हमारा प्लेटफॉर्म किधर है भाई? S3LB प्लेटफॉर्म जो ने पाए प्लेटफॉर्म नंबर। અહીંયા હિન્દીમાં લખેલું હોય છે જો. એક તો પહેલી વાર ટ્રેનની ટિકિટ હાથમાં લીધી. અમરેલીથી તો કોઈ ટિકિટ લેવાની ન પડે, નાની એમથી ટિકિટ હોય, ઉકલતું ન હોય એમાં, પણ આમાં લેવી પડી. ધીસ ઇઝ રેલવે મેન, નોટ ઇન્ક્લુડ પ્લેટફોર્મ રેલવે પોલીસ યુ નો. બત્તી કરે ને એટલે બધે ભાગ્યા. नॉट इंक्लूड प्लेटफॉर्म नंबर ब्रो। S3 मीन्स ट्रेन पट्टी पे लिखा हुआ है S3। अंग्रेजी बोलवा वाली છે. એલમ સાની મુની. अरे भाई साहब, क्या ना वोट पलानी पूछड़ी हलवाई क्यों? अंग्रेजी आता है लेकिन उतना भी नहीं आता। टेम लगेगा, सब बताए टेम लगेगा टेम। हाँ जो कहता था. हाँ હવે દેખાય મિત્રો, ફાઇનલ આપણે ટ્રેન આવી ગઈ છે. તમે જોવો ટ્રેન, એમાં આપણો S3 નામનો ડબ્બો છે. આ છે S3 નામક ડબ્બો. એમાં સીટ નંબર છે 57 ને 60. ભરૂચી કપ્રીતિ. ડબ્બા નંબર 72 છે. 61 62 આ 60, આ 60, 57 60. આપણે વિચાર્યું તો એ જ થયું ભાઈ. એટી આપણી બેનની વિચાર્યું તો એ જ છે કે નહીં? વાહ ભાઈ વાહ વાહ. એટલે આટલી બધી હેઠે કેમ છે? તો મિત્રો હવે આપણે બાય બાય કહી દઈશું. જય ઠાકર. મળીએ પછી હવે. મિત્રો લંઘાયાની બેઠાઈ અમે, અમને એવું થઈ ગયું આ મસ્ત છે ફેસિલિટી. આ તો ડબ્બાની વાત કરી તો આવી રીતના ડબ્બા આવે છે, આવી રીતે હોવાનું હોય છે. આ સીટ છે ને, આ સીટ એ પછી આમ ફોલ્ડ થઈ જાય, આ સીટ આમ ફોલ્ડ થઈ જાય. આ બેસવા માટે લોકલ સીટ આખી થઈ જાય. અને હું હોય ત્યાર પાછું નામ કરી નાખવાનું. ત્રણ આ બાજુ હોઈએ ગયા, ત્રણ આ બાજુ હોઈએ ગયા. અમારી બેન આમ હેઠી હતી, આમ છે 60 નંબર. હવે આવું સ્ટેશન આવી ગયું છે. હાય ગલું ભાઈ, હાય ભાઈ, હાય કરી દે ભાઈ. हाय તો જારી લગાડેલી એને